ચાલો આજે વાત કરીએ એક એવી શોધ વિશે જેણે આખી મેડિકલ દુનિયાને બદલી નાખી અને કરોડો લોકોના જીવ બચાવ્યા. હા, આપણે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ અને પેનિસિલિનની એ અદ્ભુત સફર પર જઈ રહ્યા છીએ. જરા વિચારો તો, એવા સમય વિશે જ્યારે એક નાનકડો ઘા પણ જીવલેણ સાબિત થઈ શકતો હતો. ના, આ કોઈ ડરાવણી વાર્તા નથી. આ તો એન્ટીબાયોટિક્સ વગરની દુનિયાની કડવી વાસ્તવિકતા હતી. અને બસ આવી જ ભયાનક પરિસ્થિતિમાંથી એક ચમત્કારિક શોધનો જન્મ થયો. તો સવાલ એ છે કે પેનિસિલિનની શોધ પહેલાંની દુનિયા હતી કેવી? ચાલો જરા એ સમયમાં ડોક્યું કરીએ, જ્યારે ડોક્ટરો પણ નાના મોટા ચેપ સામે સાવ લાચાર હતા. 20મી સદીની શરૂઆતનો એ સમય, ત્યારે ન્યુમોનિયા જેવી બીમારીઓ કે પછી કોઈ સામાન્ય ઘામાં લાગેલો ચેપ એ જાણે મોતનું ફરમાન જ હતું. ડોક્ટરો પાસે બેક્ટેરિયાને રોકવા માટે કોઈ જ ઉપાય નહોતો, અને એનું પરિણામ? લાખો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા હતા. અને બસ આવી જ ગંભીર પરિસ્થિતિ વચ્ચે વિજ્ઞાનના મંચ પર એન્ટ્રી થાય છે આપણી આ સ્ટોરીના હીરોની, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. ફ્લેમિંગની આખી સફર શરૂ થાય છે 1881માં સ્કોટલેન્ડના એક નાનકડા ગામ લોચફિલ્ડથી. વિજ્ઞાન માટેનો એમનો જે શોખ હતો, જે જિજ્ઞાસા હતી, એ એમને છેક લંડનની પ્રખ્યાત સેન્ટ મેરી હોસ્પિટલ મેડિકલ સ્કૂલ સુધી લઈ આવી. અને સાચું કહું તો એ જગ્યા પછીથી એમનું બીજું ઘર જ બની ગઈ. ફ્લેમિંગનું ધ્યાન, એમનું ફોકસ બસ એક જ વસ્તુ પર હતું: બેક્ટેરિયાને સમજવા અને એનાથી ફેલાતા રોગોનો અભ્યાસ કરવો. એમને ખુદને પણ એ વખતે કદાચ ખ્યાલ નહીં હોય કે એમનો આ જ જુસ્સો આખી માનવજાત માટે એક વરદાન સાબિત થવાનો છે. અને હવે આપણી આ સ્ટોરી એક એવા ટર્નિંગ પોઈન્ટ પર આવે છે જેણે વિજ્ઞાનનો ઇતિહાસ કાયમ માટે બદલી નાખ્યો. અને સૌથી મજેદાર વાત એ છે કે આ એક એવી ક્રાંતિ હતી જે તદ્દન આકસ્મિક હતી. તો સાલ હતી 1928. જગ્યા હતી લંડનની સેન્ટ મેરી હોસ્પિટલમાં આવેલી ફ્લેમિંગની લેબોરેટરી. અને ત્યાં કંઈક એવું બન્યું જેને કોઈએ સપનામાં પણ કલ્પના નહોતી કરી. ફ્લેમિંગ એમની લેબમાં બેક્ટેરિયા પર રિસર્ચ કરી રહ્યા હતા. ત્યારે એમનું ધ્યાન એક પેટ્રી ડિશ પર ગયું, એટલે કે એક નાની કાચની રકાબી જેમાં પ્રયોગ થતા હોય. એમાં ભૂલથી થોડી ફૂગ ઉગી નીકળી હતી. પણ આશ્ચર્યની વાત તો એ હતી કે જ્યાં જ્યાં એ ફૂગ હતી એની આસપાસ એક પણ બેક્ટેરિયા નહોતો. બધું સાફ. બસ ફ્લેમિંગ તરત જ સમજી ગયા કે આ કોઈ સામાન્ય ફૂગ નથી, આની અંદર જ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે. એ ફૂગનું નામ હતું પેનિસિલિયમ, અને એમાંથી જે જાદુઈ પદાર્થ નીકળતો હતો એને ફ્લેમિંગે નામ આપ્યું પેનિસિલિન. અને આ હતી દુનિયાની સૌથી પહેલી એન્ટીબાયોટિક. વિચારો તો, લેબમાં થયેલી એક નાનકડી ભૂલ હવે દુનિયાભરના કરોડો લોકો માટે જીવનદાન બનવાની હતી. ફૂગથી દવા સુધીની આ સફર ખરેખર કેટલી રોમાંચક છે. પેનિસિલિનની અસલી તાકાતનો અનુભવ દુનિયાને થયો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન. આ એક જ ચમત્કારિક દવાએ લાખો ઘાયલ સૈનિકોને ખતરનાક ચેપથી બચાવીને નવજીવન આપ્યું. અને આ તો ખાલી શરૂઆત હતી. ન્યુમોનિયા, ટાઇફોઇડ અને ઘામાં થતા ગંભીર ચેપ જે પહેલાં જીવલેણ ગણાતા હતા, એ બધાનો ઇલાજ હવે શક્ય બન્યો હતો. મેડિકલની દુનિયામાં આનાથી મોટી કોઈ ક્રાંતિ નહોતી. તો ફ્લેમિંગ અને એમની આ અદ્ભુત શોધ દુનિયાને શું વારસામાં આપી ગઈ? ચાલો હવે એના પર એક નજર કરીએ. આખી દુનિયાએ ફ્લેમિંગના આ મહાન કામને સલામ કરી. 1945માં એમને મેડિસિન માટેનો સૌથી મોટો એવોર્ડ નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. પણ આ સન્માન મેળવવામાં તેઓ એકલા નહોતા. વાત એમ હતી કે ફ્લેમિંગે પેનિસિલિન તો શોધી કાઢ્યું, પણ એને શુદ્ધ કરીને મોટા પાયે દવા બનાવવા લાયક બનાવવાનું અતિ મહત્વનું કામ બે બીજા વૈજ્ઞાનિકોએ કર્યું, હોવર્ડ ફ્લોરી અને અર્ન્સ્ટ ચેન. એટલે જ આ ત્રણેયને સાથે મળીને નોબેલ પુરસ્કાર એનાયત થયો. 11 માર્ચ 1955ના રોજ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. પણ એમણે જે જ્ઞાનનો દીવો પ્રગટાવ્યો હતો એ આજે પણ કરોડો લોકોના જીવનમાં અજવાળું પાથરી રહ્યો છે.
એમની આ શોધ આધુનિક મેડિકલ સાયન્સનો પાયો બની ગઈ. આખી વાતનો અંત એક સવાલ સાથે કરીએ. ખાલી એકવાર વિચારો, જો એ દિવસે ફ્લેમિંગે એક ફૂગવાળી પેટ્રી ડિશને કચરાપેટીમાં ફેંકી દીધી હોત તો આજે આપણી આ દુનિયા કેવી હોત? શું આજે પણ એક સામાન્ય ચેપ એટલો જ જીવલેણ અને ભયાનક નહોત? આ સવાલ પર વિચારવા જેવું ખરું.